તો કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ વડોદરામાં છે. લક્ષ્મીપુરામાં કેચ ધ રેન પ્રોજેક્ટનું તેમણે ખાતમુહૂર્ત કર્યું. આ કાર્યક્રમમાં સી.આર. પાટીલે સંબોધન કર્યું હતું. વરસાદમાં આવતું પાણી જરૂરિયાત કરતાં 4 ગણું છે. તેમણે કહ્યું કે 2047 સુધીમાં દેશમાં જે પાણીની સમસ્યા ઊભી થશે, વરસાદનું પાણી સ્ટોર એટલે કે જળ સંચય કરવું જ પડે. ભારતમાં 6500 ડેમ આવેલા છે ને આપણી શક્તિ એ 750 BCM પાણી સ્ટોર કરવાની હાલ છે. એક ડેમ બનાવવામાં 25 વર્ષ જેટલો સમય લાગી જાય છે. એવામાં મેઘા પાટકર જેવા હવનમાં હાડકા પણ નાખે છે. વરસાદના પાણીને ઝીલી લો. રેન વોટર હાર્વેસ્ટિંગ વરસાદના પાણીને જમીનમાં ઉતારવા માટે અમે આહ્વાન કરીને આ દેશના લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે. સાથે સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કર્મભૂમિથી માતૃભૂમિમાં આ જળ સંચય માટે મદદ કરવા માટે, એના માટે સહાય કરવા માટે, એના માટે કંઈક કરી છૂટવા માટેનું પણ આહ્વાન કર્યું છે.